નવસારીમાં વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો અને અસ્થિકોએ કલેક્ટર કચેરીએ ભેગા થઈ મહારાજા ફિલ્મને રદ કરવાની માંગ કરી। હિન્દુ ધર્મના પંથ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ આજે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ નેટફ્લિક્સ પર રિલીઝ થનાર વિવાદિત મહારાજા ફિલ્મ રદ થાય તેમજ કાયમ માટે ઓટીટી અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું। ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાય વિશે અભદ્ર ભાષા અને કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો શૂટ કર્યા હોવા અંગે વાંધો રજૂ કર્યો હતો। નવસારીના વલ્લભ સદન, નવસારી દશામોઢ વૈષ્ણવ સમાજ સહિતના અલગ અલગ મંદિરના આગેવાનો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા। પુષ્ટિ માર્ગીય સંપ્રદાય વિશે બદનામીવાળી ભાષા વપરાઈ હોવાની આશંકા રાજ્યના પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના અરજદારોએ કોર્ટને જણાવ્યું કે તેઓ ભગવાન કૃષ્ણના અનુયાયી છે। તેમણે મહારાજા ફિલ્મના આર્ટિકલ જોયા હતા। ફિલ્મ બદનક્ષી કેસ 1862 ઉપર આધારિત છે, જે તે વખતના અંગ્રેજોએ આપેલા ચુકાદાની વાત છે। આ ફિલ્મના બેકગ્રાઉન્ડને જોતા પુષ્ટ માર્ગીય સંપ્રદાય વિશે બદનામીવાળી ભાષા વપરાઈ હોય એવી પૂરી શક્યતા છે। આ ફિલ્મ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયને અસર કરે તેમ છે। પુષ્ટિ માર્ગીય સંપ્રદાય પ્રત્યે નફરત અને હિંસા ફેલાવે તેમ છે। અરજદારોએ નેટફ્લિક્સ અને યશરાજ બેનરને એપ્રિલ મહિનામાં રજૂઆત કરી હોવા છતાં તેની ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ ફિલ્મ ઓટીટી ઉપર રિલીઝ થવા જઈ રહી છે, જે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, જેથી પુષ્ટિ માર્ગીય સંપ્રદાય છબી ખરડાશે અને ધાર્મિક લાગણીઓ દુભાશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં આમિર ખાનનો પુત્ર જુનેદ ખાન લીડ રોલમાં છે। ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની છે। ફિલ્મને લઈ સોશિયલ મીડિયા ઉપર પણ વિરોધ થઈ રહ્યો છે, પરંતુ કોર્ટમાં યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ તરફથી સ્ટે હટાવવાની માંગ કરવામાં આવી છે, પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિલ્મ પર સ્ટે લાગ્યો છે। નવસારી શહેરનો વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ આવેદન આપી લાગણી દુભાઈ હોવાને લઈ આ ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મુકાય તેવી રજૂઆત કરી છે। આજરોજ આખા ભારત દેશમાં નહીં તો વિશ્વમાં જે સનાતન ધર્મની વિરુદ્ધ એક ફિલ્મ મહારાજા નામે બની છે, એ ફિલ્મ ઓટીપી પર એટલે કે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે। એના પ્રતિબંધ માટેની માંગણી છે। સાથે સાથે નવસારી અને ભારત દેશમાં એક સિનેમાઘરોમાં ભવિષ્યમાં ન રિલીઝ થાય એને માટેની માંગણી રૂપે આજે અમે કલેક્ટરશ્રીને નવસારી ખાતે આવેદનપત્ર આપેલ છે। આ આવેદનપત્ર આપવા માટેનું એક જ કારણ છે કે સનાતન ધર્મ જે હિન્દુ અને બધા હિન્દુઓને સાથે લઈને ચાલનારો ધર્મ છે। આ ધર્મમાં કોઈ પણ દિવસ બીજા ધર્મની કોઈ દિવસ સનાતન ધર્મ ટીકા નથી કરતું, પરંતુ જ્યારે સનાતન ધર્મ પર આંચ આવે ત્યારે સનાતન ધર્મી કોઈ દિવસ ઘરે બેસી નહીં રહે। આ મહારાજ ફિલ્મમાં અમારા વૈષ્ણવ સમાજ, ખાસ કરીને એમના શ્રી વલ્લભાચાર્યના અને કૃષ્ણ ભગવાનના જે પિક્ચરની સાથે ખોટું એ લોકોએ જે ચિત્રણ કરેલ છે એના વિરુદ્ધમાં આ મહારાજોને જ્યારે વિલન તરીકે એ લોકોએ ફિલ્મમાં દર્શાવેલા છે, ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ। અને કલેક્ટરશ્રીને એવી વાત કરીને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે નવસારી જિલ્લામાં પૂરતો હું તમને ખાતરી આપું છું કે તમારી ફિલ્મ રિલીઝ નહીં થવા દઉં। એટલે કે મહારાજા ફિલ્મ, જે ફિલ્મ આપણે માટે ખૂબ દુઃખની વાત છે કે વિધર્મી અને ધર્મની વિરુદ્ધ વાળા માણસોએ બનાવેલ આ ફિલ્મ ખરેખર રિલીઝ ન થવી જોઈએ। આપણે એક જ વિનંતી કરીએ છીએ કે અમે સનાતન ધર્મવાળા જે છીએ એ સનાતન ધર્મને કાયમ જ સપોર્ટ કરતા રહીએ છીએ। બીજા ધર્મની સાથે અમે સદભાવનાથી રહેવા માંગીએ છીએ, પરંતુ જ્યારે અમને છંછેડશે અને જો વિધર્મીઓ આવી ફિલ્મો બનાવીને એના હીરો હિરોઈનો અને અમારા ગુરુજીઓને વિલન ચિતરશે તો અમે શાંતિથી નહીં બેસીશું। અમને વિનંતી કરીએ છીએ આપણા સરકારી કર્મચારી કે પ્રશાસનને કે આ ફિલ્મ ભવિષ્યમાં ઓટીપી પર ન આવે એવી પણ અમે વિનંતી કરીએ છીએ। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે અમે બધા વૈષ્ણવ અને હિન્દુ સંગઠનના ભાઈ બહેનો અહીંયા મોટી સંખ્યામાં મહારાજા ફિલ્મની વિરોધમાં, જે અમારા ધર્મના ગુરુઓ અને અમારા ઈષ્ટદેવને ખોટી રીતે ચિત્રણ પિક્ચરમાં કરવામાં આવ્યું છે, એનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ। અને એ પિક્ચર ગમે ત્યાં નહીં બતાવે, કોઈ બી જગ્યાએ એનું બતાવે નહીં, અને અમારા આજના જે બાળકો છે એના પર ખોટો મેસેજ ન જાય
સમાજમાં મેસેજ ન જાય એ અમે કહેવા માંગીએ છીએ. અમે સંગઠનો વૈષ્ણવ સંગઠનો ખૂબ શાંત પ્રકૃતિના છે, પણ અમે નપુંસક નથી. જો આને ખોટી રીતે થશે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું. મારું નામ રક્ષા પટેલ.